ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંત, ગોપાળાનંદ સ્વામી તો અષ્ટાંગ યોગી હતા. શ્રી કૃષ્ણ ભગવાન પછી વચ્ચેના સમયમાં કોઈ પ્રસિદ્ધ અષ્ટાંગ યોગી કોઈ દેખાતા નથી. એવા અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી હતા કે જે પોતે નાડી પ્રાણ સંકેલી અને સદેહે ભગવાનની સમાધિ ભગવાનના ધામમાં પોતે જઈ શકે. એનાથી આગળ વધી અને ગોપાળાનંદ સ્વામી પોતે એવો ઐશ્વર્ય ધરાવતા હતા કે આખા બ્રહ્માંડમાં પોતાનું ધાર્યું કરાવી શકે. અને આપણે પ્રસંગ જાણીએ છીએ કે વડોદરાની અંદર એમણે આખું ગ્રહણ પોતાના હાથે અટકાવેલું. તો આવું સામર્થ્ય ધરાવતા હતા. અને એનાથી આગળ વધી અને ગોપાળાનંદ સ્વામી એ શ્રીજી મહારાજના પરમહંસ મંડળમાં ઘણા મોવડી હતા. આખા બંને દેશના મુખ્ય જવાબદાર સંત તરીકે મહારાજે એમને છેલ્લે વ્યવહાર સોંપેલો. આવા ગોપાળાનંદ સ્વામી, હવે એમને તો મહારાજનો નિશ્ચય પૂરેપૂરો હતો, પણ શ્રીજી મહારાજના સર્વોપરીપણાનું પ્રતિપાદન કરવું એ એમને જરા અઘરું પડતું હતું. તો મહારાજે એમને સપનામાં દર્શન આપીને વાત કરી ગોપાળાનંદ સ્વામીને કે જો તમે અમારા સર્વોપરી સ્વરૂપની વાત નહીં પ્રવર્તાવો તો 1000 વર્ષ સુધી આ દેહની અંદર તમને રાખીશ. આવું ગોપાળાનંદ સ્વામીને કીધું. હવે ગોપાળાનંદ સ્વામી કીધું કે આ લોકમાં કંઈ 1000 વર્ષ સેવા જેવું એમાં માલ નથી. જો રહ્યા હોત તો અત્યારે આપણને દર્શન થાત ગોપાળાનંદ સ્વામીના, હજી થતા હોત. પણ ગોપાળાનંદ સ્વામી કીધું કે ના, આપણે તો મહારાજની આજ્ઞા પાડો. એમની રુચિ અત્યારે એવી છે કે અમારા સ્વરૂપનું પ્રતિપાદન કરું. અને એમણે ત્યાં આગળ વડોદરાની અંદર સભા થઈ હતી અને જાહેર સભાની અંદર ઊભા થઈ ગયા ગોપાળાનંદ સ્વામી એક પગે. અને ત્યાં એમણે પ્રતિપાદન કર્યું કે અવતાર માત્ર એક પગે ઊભા રહીને આવી રીતે સ્વામિનારાયણનું ભજન કરે છે. અને જે આવી વાત કરી અને અખંડાનંદ બ્રહ્મચારીને ઝાડા થઈ ગયા રીતસર. અઘરું કેટલું પડ્યું હશે એમને, વિચાર કરો. મનની અસર શરીર ઉપર થાય તો એમને એટલી બધી આ વાત ભારે પડી કે આટલો બધો મહિમા, આટલો બધો મહિમા, આટલો બધો હાથ ધોણો થઈ ગયો. તે એટલું બધું ડિહાઇડ્રેશન થઈ ગયો કે ધામમાં જેવી પરિસ્થિતિ આવીને થઈ ગઈ. ત્યારે પેલા રઘુવીરજી મહારાજને ખબર પડી કે આટલા બધા અખંડાનંદ બ્રહ્મચારીને બહુ વસમું લાગ્યું છે. એટલે પછી એમના આસને ગયા અને પછી કીધું કે સ્વામી તમે બહુ મૂંઝવણ ના રાખતા, કારણ કે આ ગોપાળાનંદ સ્વામી છે ને તો યોગી કહેવાય. એટલે યોગી કઈ યોગ કળામાં ખેલતા હોય એની કે આપણને ખબર પડે નહીં. એટલે એ તો બોલે, આપણે બહુ મનમાં ધારવું નહીં. એ એની કંઈક જુદી સ્થિતિમાંથી બોલ્યા હશે. બાકી તમે જેમ સમજો છો ને એમ જ અમે સમજીએ છીએ, બાકી કંઈ મૂંઝાતા નહીં. અખંડાનંદ બ્રહ્મચારી પછી કંઈક આમ સારું થયું. પણ ગોપાળાનંદ સ્વામી થયું કે મારી વાત કોઈ સમજતા નથી. એટલે પછી એમને લાગ્યું કે આ લોકમાં કંઈ રહેવામાં માલ નથી. અને ગોપાળાનંદ સ્વામી પછી બહુ થોડા સમયની અંદર પોતે ધામની અંદર પધાર્યા. પણ ગુણાતીતાનંદ સ્વામી એવા હતા કે એમણે તો આવું કંઈ જોયું નહીં. એક વખત એમને આવી સર્વોપરીપણાની વાત કરી એટલે પેલા ભોળાનાથ શાસ્ત્રી હતા એમણે વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી, તમે આવી બધી સર્વોપરીપણાની વાત સભાની અંદર કરો છો, તે કેટલાક લોકો પાત્ર હોય અને કેટલાક લોકો કુપાત્ર હોય, બધાને આવી વાતો સદે નહીં. માટે સદે એવી વાતો કરતા તમે શીખો. ગુણાતીતાનંદ સ્વામી કે વરસાદ વરસે છે ત્યારે કે પાત્ર કુપાત્ર જોવા જતો નથી કે મારે ક્યાં વરસવું અને મારે ક્યાં ન વરસવું. માટે મારી વાત સમજે એ પાત્ર અને ન સમજે એ કુપાત્ર. અને સ્વામી ક્યાંય અટક્યા નહીં. બધે એ તો આચાર્ય મહારાજને ધડ દઈને કહી દે કે આ વાત આમ જ છે. અને બધાને એમને સમજાવ્યું. મોટા આત્મા ભાયાત્માનંદ સ્વામી હતા. 116 વર્ષની ઉંમર થઈ છતાં પણ એમનો દેહ પડે નહીં. હવે આજ્ઞામાં તો જોરદાર હતા, વ્યવસ્થિત રીતે આજ્ઞા પાળતા હતા બધી. પણ એમને થયું કે મારી અંદર શું ખામી હશે કે મહારાજ મને 116 વર્ષે ધામમાં નથી લઈ જતા. અને સંપ્રદાયનો ઇતિહાસ તો એવું કહે છે કે એમને નવા દાંત શરૂ થયા હતા. 100 વર્ષ પછી નવા દાંત આવવાના શરૂ થાય, જેમ બાળકને આવે ને એવી રીતે. તો એમને એકવાર દાંત પડી ગયા હતા અને નવા દાંત આવવાના શરૂ થયા હતા. એવું થયું હતું એમને. એટલે પછી એમને થયું કે મારી અંદર કંઈક ખામી લાગે છે, એટલે મહારાજ મને ધામમાં લઈ જતા નથી. પછી ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધારેલા વાગડમાં અને સ્વામીને કીધું કે સ્વામી મારી શું ખામી છે? સ્વામી કહે કે તમારી સ્વરૂપ નિષ્ઠામાં ખામી છે. અને પછી એમને સર્વોપરી નિશ્ચય મહારાજનો કરાવ્યો અને એ પોતે ધામની અંદર ગયા. રઘુવીરજી મહારાજ આચાર્ય હતા, એમને પણ સ્વામીએ સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો. શુકાનંદ સ્વામીને સર્વોપરીપણાની વાત કરી મધ્યના 9મા વચનામૃતને આધારે. ત્યારે એમણે કીધું કે આ વાત છે એ મહારાજની લખેલી મેં જ હતી, પણ અત્યાર સુધી મને સમજાણી નહોતી કે મધ્યના 9મા વચનામૃતમાં મહારાજે સર્વોપરીપણાની વાત કરી છે. તો આ કાર્ય ગુણાતીતે કર્યું. મહારાજનો મહિમા જેમ છે એમ સંપ્રદાયની અંદર પ્રવર્તાવ્યો. અને પછી એક મહત્વનું કાર્ય બીજી વાર દેવચકલી પસાર કરવાની હતી, એ કામ ભગતજી મહારાજે કર્યું. કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવો ઉદ્ઘોષ એમણે કર્યો. એમને આના માટે ઘણું સહન કરવાનું થયું. ઘણા એમના અપમાનો થયા. એમને સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવ્યા અને ત્યાં સુધી કે એમને ઝેર આપવામાં આવ્યું. ભગતજી મહારાજે ઝેર પચાવ્યું
પણ જે કરવાનું હતું એ કાર્ય એમણે કર્યું. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે આ વાત એમણે છડેચોક સભાની અંદર બધે કહેવા માંડી અને એ વાત સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ થઈ પણ ખરી. તો આ મહારાજ અને સ્વામીની વાત જો શ્રી ભગતજી મહારાજે અને ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત ન પ્રવર્તાવી હોત તો સંપ્રદાય એક વાડો બની જાત, એનો કોઈ સિદ્ધાંત ન રહેત. એક વાડો એટલે કેવું, જેમ સંતો વાત કરે છે કે કાઠિયાવાડમાં પેલી બાપુની જગ્યાઓ હોય છે, અમુક બાપુની જગ્યા, ફલાણા બાપુની જગ્યા હોય છે ને, ત્યાં શું હોય કે બસ જઈને લોકો માનતા કરે અને નાળિયેર વધેરીને ઘરે પાછા આવે. એમાં કોઈ ઉપાસનાની રીત હોય, એમાં કોઈ સિદ્ધાંત હોય, એમાં કોઈ સાધના હોય, એવો કોઈ માર્ગ ત્યાં આગળ હોતો નથી. તો જો ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનનું જેમ છે એમ સ્વરૂપ ન પ્રવર્તાવ્યું હોત તો કેવી પરિસ્થિતિ થાત? એક સહજાનંદ બાપુની જગ્યા બની જાત, સહજાનંદ બાપુની જગ્યા. એટલે પછી લોકો નાળિયેર વધે કે સહજાનંદ બાપુની જય એમ કરીને ઘરે પાછા જાત, આવું થઈને ઊભું રહેત. પણ એના કરતાં જેમ છે એમ સ્વરૂપ મહારાજનો ફેરો કેટલો અફળ જાત. પણ આ કાર્ય એમણે કર્યું ઉપાસનાનું કાર્ય, કે આપણને સમજાવ્યું કે કોણ મહારાજ હતા અને કોણ સ્વામી હતા. પણ એનાથી મહત્વની વાત એ હતી કે આ બંને સ્વરૂપની સાથે પ્રગટ સ્વરૂપની વાત પણ આપણને સમજાય. શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત માટે માથું મૂક્યું. અને ક્યારથી એની શરૂઆત થઈ? તો સંવત 1939ની સાલમાં સુરતની અંદર નારાયણ મુનિ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા હતી. અત્યારે આપણે સુરત મંદિરે જઈએ, જૂના મંદિરે, તો ત્યાં આગળ પ્રદક્ષિણાની અંદર પેલી લાકડાની મૂર્તિ આવે છે કાષ્ઠની, નારાયણ મુનિ દેવ શ્રીજી મહારાજની મૂર્તિ છે, એની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. અને એ વખતે આખા સંપ્રદાયના મોટા મોટા સંતો અને હરિભક્તો સુરત પધારેલા. એ વખતે આચાર્ય હતા વિહારીલાલજી મહારાજ, એ પણ ત્યાં પધારેલા. અને ભગતજી મહારાજ ખાસ મહુવાથી ત્યાં આગળ ઉત્સવની અંદર પધાર્યા હતા. આ ઉત્સવના જે મુખ્ય કન્વીનર આપણે કહીએ કે ઉત્સવના મુખ્ય સૂત્રધાર કહીએ, એ હતા સુરત મંદિરના મહંત વિજ્ઞાનાનંદ સ્વામી. અને વિજ્ઞાનાનંદ સ્વામી એ શ્રીજી મહારાજના દીક્ષિત સંત હતા. એ વખતે મહારાજના દીક્ષા આપેલા 12 નંદ સંતો હયાત હતા, એમાંના હતા એ વિજ્ઞાનાનંદ સ્વામી. બહુ જ વિદ્વાન હતા અને સાધુતાવાળા હતા અને સારા સંગીતકાર પણ હતા. તો એમના સાનિધ્યની અંદર આ ઉત્સવનું આયોજન થયું હતું. પણ એ તો વૃદ્ધ હતા અને પોતે વ્યવસ્થાપક તરીકે ખાલી આશીર્વાદ આપવાનું કામ કરતા. પણ આખા સમયની મુખ્ય જવાબદારી જો કોઈની હોય તો એમના શિષ્યની હતી. અને એના શિષ્યનું નામ હતું યજ્ઞપુરુષ દાસજી. યજ્ઞપુરુષ દાસજીની ઉંમર એ વખતે ખાલી 18 વર્ષની હતી. પણ એટલા વ્યવહાર કુશળ હતા કે આખા સમયની મુખ્ય વ્યવસ્થા, ઉતારા વિભાગ યજ્ઞપુરુષ દાસજી, રસોડા વિભાગ યજ્ઞપુરુષ દાસજી, પાર્કિંગ વિભાગ, એ વખતે કેવો પાર્કિંગ હતો, ગાડા બાડા પાર્ક કરવા પડે ને, ગાડા આવે ને પાર્ક કરવાના હોય, અને પછી એને પેલા ઘાસ નીરવાનું ને એ બધી વ્યવસ્થા કરવાની હોય, એ વ્યવસ્થા તો યજ્ઞપુરુષ દાસજી, સભા વ્યવસ્થા યજ્ઞપુરુષ દાસજી. તો એ વ્યવસ્થા પોતે આ યજ્ઞપુરુષ દાસજી સંભાળતા હતા. અને બહુ જ લાડીલા હતા બધાના, કારણ કે બધાને સાચવે, પ્રેમથી બોલાવે અને બધાનું રાખે, એટલે બધે ફરતા રહે અને બધાનું ધ્યાન રાખે. હવે એ દરમિયાન ભગતજી મહારાજ ત્યાં પધારેલા. અને જ્યારે બપોરનો સમય હોય અને બીજા બધા સભા ન હોય ત્યારે હરિભક્તો બધા ગોષ્ઠી કરતા હોય, એમાં પ્રાગજી ભગત હતા, એ સભા મંડપમાં બેઠા હતા. અને એની સામે આટલા મોટા હરિભક્ત એટલે ઘણા બધા એમની કથા સાંભળવા માટે બેઠશે. કેટલાક સંતો પણ બેઠા હતા, હરિભક્તો પણ 15-20 જેટલા બેઠા હતા. અને ભગતજી મહારાજ છે એ પેલું કંઈક સીવતા હતા, હાથીની ઝૂલ. અને સીવતા સીવતા પોતે વાત કરતા જાય, એટલે આમ પોતે નજર આ બાજુ હોય અને કથા વાર્તા પાછી કરતા જાય અને વ્યવસ્થિત એકેય શબ્દ આગો પાછો ન થાય. ત્યારે ત્યાંથી યજ્ઞપુરુષદાસજી આમ પસાર થયા અને એમણે આ દ્રશ્ય જોયું એટલે એકદમ સ્થિર થઈ ગયા. એક તો ભગતજી મહારાજની પ્રતિભા આવી, એમની સાધુતા આવી, એમની વાણી આવી, અને એમાં પાછું જોયું કે આ બે કામ એક સાથે કરે છે. એટલે એમને ઉભા સંકલ્પ થયો કે આ કેવા પુરુષ છે કે બે કામ એક સાથે કેવી રીતે કરી શકતા હશે. સીવતા પણ જાય છે અને કથા વાર્તા પણ કરતા જાય છે. અને એમના મનમાં સંકલ્પ થયો અને ભગતજી મહારાજે સંકલ્પ પકડ્યો અને એમની સામું જોઈને કીધું કે સાધુરામ, મનુષ્ય માત્ર છે ને એને 2 આંખો હોય છે, પણ વિદ્વાન હોય એને 3 આંખો હોય, અને ધર્મવાળો હોય એને 7 આંખો હોય, અને જ્ઞાની હોય ને એને તો અનંત લોચન હોય છે. મને અનંત લોચન છે, હું તો હાથે પણ દેખું છું ને પગે પણ દેખું છું અને બરડે પણ દેખું છું, માટે અમારે માટે આ કંઈ કઠણ વાત નથી. અને આ જ્યારે સાંભળ્યું શાસ્ત્રીજી મહારાજે, એમને વિશેષ અનુભવ થાય, કાં તો અંતર્યામી પુરુષ છે, અંતરનો સંકલ્પ થાય એ પણ પકડે છે. ત્યારે એમને થયું કે આમનો સમાગમ કરવા જેવો છે.
અને ભગતજી મહારાજની વાત સાંભળવા પોતે બેઠા અને ભગતજી મહારાજે એમને કીધું કે સાધુરામ, સ્વામિનારાયણનો નિશ્ચય કર્યો છે કે નહીં? એટલે શાસ્ત્રીજી મહારાજ કે હા, મને શ્રીજી મહારાજ સર્વોપરી છે એવો નિશ્ચય મારા ગુરુ થકી થયેલો છે. ત્યારે એ વખતે ભગતજી મહારાજે કીધું એ તો અડધું કામ થયું, એ તો ખાલી નારાયણનો નિશ્ચય થયો, સ્વામિનારાયણનો નિશ્ચય હજી પૂરો થયો નથી. તો શાસ્ત્રીજી મહારાજ કે તમે કહેવા શું માગો છો? ભગતજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, આવું તમે સમજ્યા? એટલે કે આવી વાત તમે નવી ક્યાંથી લાવ્યા? મારો ગુરુએ મને કોઈ દિવસ આવી વાત કરી નથી. ભગતજી મહારાજ કે તમારા ગુરુ કે તો તમે માનો કે ના માનો? કે હા, તો હું માનું. ભગતજી મહારાજ કે એમની પાસે આપણે બોલાવીએ અને બંને પોલીસે નક્કી કરી શું કરવું એ. કે ભગતજી મહારાજ કે હું અમુક ટાઈમે તમારા ગુરુ પાસે આવીશ. અને શાસ્ત્રીજી મહારાજ તો નાના અને ચપળ બહુ, તે ભગતજી મહારાજ જ્યારે આવવાના હતા, પેલું ખાટલો ઢોલિયો જેના પર બેસતા ને ગુરુ, એ નીચે ઘૂસી ગયા. ગુરુને ખબર નહીં નીચે કોઈક બેઠા છે. અને પછી તો ભગતજી મહારાજ આવ્યા એટલે વિજ્ઞાનાનંદ સ્વામી એમનું સ્વાગત કર્યું કે આવો બેસો. અને ભગતજી મહારાજે કુશળ સમાચાર પૂછ્યા અને પછી વાત કાઢી કે મહારાજની સાથે તો તમે 12 વર્ષ સુધી રહ્યા છો અને તમે તો શ્રીજી મહારાજનો પ્રત્યક્ષ લાભ બહુ લીધો છે, તો તમે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવી વાત કોઈ દિવસ મહારાજ પાસે સાંભળી છે કે નહીં? આવું ભગતજી મહારાજે પૂછ્યું. એટલે વિજ્ઞાનાનંદ સ્વામી આજુબાજુ જોયું અને કોઈ આમ વાદળા નથી એવું અમને લાગ્યું. એટલે એમને કીધું કે આ વાત મેં કાનો કાન અનેક વાર શ્રીજી મહારાજ પાસેથી સાંભળી છે, પણ અત્યારે સત્સંગની અંદર એ વાત પ્રસિદ્ધ થાય એવું વાતાવરણ નથી, એટલે હું એ વાત કોઈને કરતો નથી. અને જ્યાં આવું કીધું ને ત્યાં તો શાસ્ત્રી મહારાજ બહાર આવ્યા નીચેથી. અને કોણ આવ્યું એટલે એમને આંચકો લાગ્યો વિજ્ઞાનાનંદ સ્વામીને. પછી મારો શિષ્ય જ છે એટલે જરા એમને ટાઢક થઈ. ત્યારે એ વખતે શાસ્ત્રીજી મહારાજે વિજ્ઞાનાનંદ સ્વામીને કીધું કે હું તમારી સાથે આટલા વર્ષથી છું, તો આવી વાત તમે મને કેમ ન કરી? વિજ્ઞાનાનંદ સ્વામી કે હજી તો શ્રીજી મહારાજનું સ્વરૂપ સમજવું બધાને કઠણ પડે છે અને આવી વાત જો કરીએ તો બધાને પચે નહીં, એટલે હું વાત કરતો નથી. પણ તને જે વાત સમજાણી છે એ બરાબર છે, હવે તું પકડી રાખજે. અને શાસ્ત્રીજી મહારાજને એ વખતે ખબર પડી કે વાત તો સાચી છે અને ભગતજી મહારાજ પુરુષ સાચા છે. પછી એમણે નિશ્ચય કર્યો કે આ વાત જો સાચી જ હોય તો પ્રસિદ્ધ શા માટે ન કરવી? સાચી વસ્તુ ક્યાં સુધી ગોંધાયેલી પડી રહેશે? એક વખત તો સાચા દેવળે ઘંટ વાગવાનો જ છે, તો એ માટે આપણે કેમ નિમિત્ત ન બનવું? અને એમણે નક્કી કર્યું ભગતજી મહારાજના વચને કે આપણે સાચી વાત છે એને બહાર લાવી. ત્યાર પછી એનું આખું જીવન ભગતજી મહારાજને રાજી કરવા માટેનું છે. એ આપણને દેખાય. સત્પુરુષ તો આપણને પ્રાપ્ત થયા છે, પણ સત્પુરુષ મળ્યા પછી આપણે શું કરવાનું છે એ જો જોવું હોય તો શાસ્ત્રીજી મહારાજના જીવનની સામું જોવાનું કે એમણે કઈ રીતે ભગતજી મહારાજનો સમાગમ કર્યો છે. આ લિખિતન યજ્ઞપુરુષ દાસજી ગ્રંથ એના શરૂઆતના પૃષ્ઠોની અંદર શાસ્ત્રીજી મહારાજે જે રીતે ભગતજીનો સમાગમ કરેલો છે એની રીત આખી આવીશ. આપણને સમજાવે છે કે સત્પુરુષનું સેવન આવી રીતે થાય, સમાગમ આવી રીતે થાય, એનો મહિમા આવી રીતે આપણે સમજવો જોઈએ. એ બધું આપણને આ શરૂઆતના પૃષ્ઠોની અંદર જોવા મળે છે. પણ એ શરૂ કરીએ એ પહેલાં આખા ઉપાસનાના ઇતિહાસની અંદર એક પુરુષને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ, જેનું નામ છે વિજ્ઞાનદાસ સ્વામી. વિજ્ઞાનદાસ સ્વામી, જેને આપણે બહુ ઓછા યાદ કરીએ છીએ, પણ બહુ જ અગત્યનું વ્યક્તિત્વ છે આપણા ઇતિહાસની અંદર. વિજ્ઞાનાનંદ સ્વામી હતા એ જુદા, એ શાસ્ત્રીજી મહારાજના ગુરુ. પણ વિજ્ઞાનદાસ સ્વામી એ કોણ હતા? તો ઠાસરાસના ગિરધરભાઈ એ વિજ્ઞાનદાસ સ્વામી. વડતાલના મુખ્ય કોઠારી હતા ગોરધનભાઈ, અને ગોરધનભાઈ કોઠારીના ભત્રીજા હતા આ ગિરધરભાઈ. ગિરધરભાઈ પોતે બહુ જ મુમુક્ષુ હતા અને તીવ્ર ખપ. સંત સ્વામી એવું કહેતા કે ખપની મૂર્તિ જો સત્સંગમાં કોઈને જોવી હોય તો વિજ્ઞાનદાસ સ્વામીને જોઈ લેવા. ભગવાનને પામવાનો, આને આ દેહ કરીને સાક્ષાત્કાર કરવાનો એમનો એવો ખપ હતો. તો એમણે નક્કી કરેલું કે ગમે તેમ કરીને આ દેહ કરીને શ્રીજી મહારાજને પ્રાપ્ત કરવા વચનામૃત પોતે કાયમ વાંચતા. અને એ વચનામૃતમાં વડતાલનું 19મું વચનામૃત એમણે વાંચ્યું. એમાં એવી વાત આવી કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. હવે એમને વાંચ્યું કે મહારાજે તેવું લખ્યું છે કે મહારાજ પૃથ્વી પર પ્રગટ જ હોય, તો અત્યારે ક્યાં હશે મહારાજ? એ એમને સંકલ્પ થયો. અને પછી એમને થયું કે આપણે આખા સંપ્રદાયમાં ફરવું અને બધે ફરીને તપાસ કરી લાવવી કે ક્યાં આગળ એવા સંત છે કે જેની અંદર મહારાજ પ્રગટ હોય. એટલે પછી વડતાલથી નીકળી અને અમદાવાદ ગયા. ત્યાં મહિનો દાડો રહ્યા અને મોટા મોટા સદગુરુઓનો સમાગમ કર્યો.
કાંઈ અંતરમાં શાંતિ થઈ નહીં. પછી ત્યાંથી ગરડા ગયા અને ત્યાં માના ભગત અને સિદ્ધાનંદ સ્વામીનો સમાગમ કર્યો, પણ ત્યાંય કાંઈ ટાઢું થયું નહીં. પછી જુનાગઢ ગયા. જુનાગઢની અંદર તો એને હતું કે આ બધા ગુણાતીતાન સ્વામીના મંડળના તો બંડિયા છે, એવી વાતો એમણે સાંભળેલી. એટલે બાલમુકુદાસ સ્વામી કે એ લોકોની સાથે તો બેસે નહીં, પણ ત્યાંય એમને કંઈ શાંતિ થઈ નહીં. પછી ત્યાંથી ગયા આ ભુજની અંદર, અને ભુજમાં એક અચ્યુતદાસ નામના એક સંત હતા, અને એવા હતા કહેવાય છે કે આત્માને અખંડ દેખતા એવી એમની સ્થિતિ હતી. એમનો સમાગમ એમણે મહિના દાડો સુધી કર્યો, પણ તોય મહારાજ અખંડ રહે એવું તો એમને કાંઈ સ્વરૂપ દેખાયું નહીં. એટલે બધેથી ફરી ફરીને 6 મહિને પાછા વડતાલ આવ્યા. અને ભગતજી પાછા આવ્યા એટલે ગોરધનભાઈ કોઠારીએ કીધું, ગિરધર તું આખા સંપ્રદાયમાં ફરી આવો તો તને શું મળ્યું કે? એટલે ગિરધરભાઈએ કીધું ઉદાસ થઈને કે મને તો એવું હતું કે એવા સંત મને મળે કે જેમાં શ્રીજી મહારાજ પ્રગટ હોય, પણ મને તો એવું ક્યાંય અનુભવ થયો નહીં. એટલે ગોરધનભાઈ કોઠારીએ કીધું કે ગિરધર આ તો બધી શાસ્ત્રોની વાતો કહેવાય, એ તો બધી સતયુગની વાતો જેવી કે બધી સાચી હોય નહીં. માટે તું છે ને ભજન કર, આ મૂર્તિમાં તો ભગવાન છે જ, અને મારી ભેગો કોઠારમાં કામે જ લાગી જા સેવાએ, અને તારું કલ્યાણ થઈ જશે. ગિરધરભાઈ એમ માને એમ હતા નહીં કે ના, મારે તો પ્રગટ શ્રીજી મહારાજને શોધવા છે. અને એમણે વડતાલની અંદર આપણે દર્શન કરીએ છીએ પ્રથમ ખંડમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ શ્રીજી મહારાજની પોતાની પધરાવેલી, અને ત્યાં ઊભા રહીને એમને સ્તુતિ શરૂ કરી, અને એમને એવી ભક્તિ અને એમને એવો ખપ શ્રીજી મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા, અને કીધું કે ગિરધર પ્રગટ ભગવાન તો આ ભગતજી મહારાજની અંદર છે, મહુવાના પ્રાગજી ભક્ત, એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. પણ આમને છે ને સાચું લાગ્યું નહીં. આ દરજી અને અભણ અને ગૃહસ્થ અને એની અંદર ભગવાન હોય, કાં તો મહારાજની કંઈક બોલવામાં ભૂલ થઈ કે અમારી કંઈક સાંભળવામાં ભૂલ થઈ ગઈ. એટલે છે ને વિશ્વાસ આવ્યો નહીં. ફરી વાર સ્તુતિ કરી અને પાછા 15-20 દાડા સુધી એને પછી ભજન કર્યું છે બરાબર, અને મહારાજ ફરી પ્રગટ થયા અને કીધું ગિરધરભાઈ સાચી વાત માનો, હું જે કહું એમ જ છે, મારું જ પ્રગટ સ્વરૂપ અત્યારે આ પ્રાગજી ભગત છે એનો સમાગમ કરજો શિર સાથે. અને પછી ભગતજી મહારાજ પાસે પોતે આવ્યા, અને ભગતજી મહારાજ અંતર્યામી પણ બધી વાત કરી દીધી. એટલે એમને વાત બેસી ગઈ કે આ વાત બરાબર છે, અત્યારે આ પુરુષ દ્વારા સત્સંગમાં મહારાજ પ્રગટ છે. અને પછી ભગતજી મહારાજ માટે રાન અને પાન થઈ ગયા, સાધુ થઈ ગયા, અને વિજ્ઞાનદાસ સ્વામી નામ એમનું પાડવામાં આવ્યું. અને ભગતજી મહારાજના સમાગમનો કેવો ખબ એ આની અંદર આપણને જોવા મળે છે. આખો દિવસ એમને ભગતજીનું જ ચિંતન થયા કરે. સુરતની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજ હતા, વિજ્ઞાનદાસ સ્વામી એમને આ બહુ સારા છે એટલે એમને ભગતજીની વાતો કરે. વિજ્ઞાનદાસ સ્વામી તો ઉંમરમાં મોટા અને શાસ્ત્રી મહારાજ તો નાના, એટલે નવા કહેવાય. એટલે વિજ્ઞાનદાસ સ્વામીનો સમાગમ કરે. પછી ભગતજીનો અને વિજ્ઞાનદાસ સ્વામીની વાત સાંભળી અને શાસ્ત્રીજી મહારાજ રાત્રે 2 વાગે પોતાના આસને જાય. આખો દિવસ સમયાની સેવા કરી હોય રાતના, અને રાતના 2 વાગ્યા સુધી કથા વાર્તા સાંભળે, અને પછી જાય પોતાના આસને. પછી શું કરે, પોતાના જોડિયા સાધુ રામરતનદાસને જગાડે અને રામરતનદાસને બેહાડે કે સાંભળવા જેવી વાત છે, એમ કરીને રાતના 2 થી 4 વાગ્યા સુધી એને વાતો કરે. શાસ્ત્રીજી મહારાજને ધન્યવાદ છે કે રાતના આટલું થાક લાગેલો હોય અને છતાં પણ ફરી વાર પાછું રિપીટેશન કરે, બધું પોતે જે સાંભળેલી છે એ વાત બીજાને કરવી. અને રામરતનદાસને ધન્યવાદ છે કે રાતે આપણને કોઈક ઉઠાડીને કંઈક મારે વાત કરી હોઈ જા હવાર કરજે. અત્યારે કંઈ ટાઈમ છે કંઈ ટાણું જોવાનું હોય કે નહીં, પણ એમણે પણ એવો ખપ, તે શાસ્ત્રી મહારાજ જે વાત કરે પાછા એમની સાંભળે પણ ખરા. તો આવા ખપવાળા પુરુષો એ વખતે સત્સંગની અંદર હતા. આપણે જો 10 મિનિટ કથા વધારે આલી હોય ને તો આપણે ઘડિયાળ જોવા માંડીએ કે આવું ક્યારે પૂરું થાય. પણ આ એમના ખપ, એમની શ્રદ્ધાની વાત. અને એ પછી ભગતજી મહારાજના સમાગમ માટે એ લોકો ક્યાં સુધી જતા, છેક વડતાલથી અહીં મહુવા સુધી જાય ચાલતા. એ વખતે આવી વાહનની વ્યવસ્થા હતી નહીં. ચાલતા મહુવા સુધી ભગતજી મહારાજ પાસે જાય, અને ત્યાં આગળ ભાદરોડની અંદર ભગતજી મહારાજ રાખે તો દિવસે ભિક્ષા માગી લાવે. અને પછી ભગતજી મહારાજ જ્યારે પધારે સાંજે ત્યારે એમની પાસે બેસે અને આખી રાત કથા વાર્તા અને ગોષ્ઠીઓ ચાલે. શાસ્ત્રીજી મહારાજ શ્રાવણ મહિનાના વિચરણમાં હતા. અત્યારે આપણે કથા ચાલે છે ને એવા વિચરણમાં સંતો નીકળ્યા હતા, તો શાસ્ત્રીજી મહારાજ પીપળાવ હતા આખો મહિનો. અને તો આવી રીતે શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી અને ભગતજી મહારાજનું આખું મંડળ છે એ ભગતજીનો સમાગમ કરવા માટે છેક મહુવા સુધી જાય. હવે આપણે જાણીએ છીએ કે અત્યારે પણ ત્યાગાશ્રમ અને ગૃહસ્થાશ્રમની આપણા સંપ્રદાયમાં એક મર્યાદા છે, અને મર્યાદાને લીધે આપણે જાણીએ છીએ કે ગૃહસ્થ હરિભક્તો આપણી હજારો વર્ષોથી પરંપરા ચાલે છે કે ત્યાગી સાધુ નાનો હોય, વરસદાડાથી જ સાધુ થયો હોય,
અને છતાં પણ જે 20-20 વર્ષથી સત્સંગ એવા હરિભક્તો પણ ત્યાગીને પગે લાગે. આ પ્રણાલિકા છે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ચાલી છે કે બાપ હોય એ પણ પછી દીકરાને પગે લાગે કે હવે વડીલ મટી ગયા, હવે પહેલા વડીલ થઈ ગયા, સંત છે વડીલ થઈ ગયા. તો ત્યાગાશ્રમની આવી ગરિમા આપણે ત્યાં પહેલેથી ચાલતી આવે છે. પણ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એક વાત બહુ સ્પષ્ટપણે સમજાવી છે કે મર્યાદાની વાત એ બાહ્ય વ્યવહાર છે એક જાતનો, પણ એને લીધે એવું ન સમજવું કે ત્યાગી છે એ આધ્યાત્મિક રીતે મોટા છે અને ગૃહસ્થ છે આધ્યાત્મિક રીતે નાના છે, એવો અર્થ નથી. વડતાલના 20ના વચનામૃતમાં મહારાજે એવી વાત કરી કે ત્યાગી અને ગૃહસ્થનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો છે. જેવી રીતે સુખદેવજી હતા એ પોતે ત્યાગી હતા અને જનક રાજા હતા તો પોતે ગૃહસ્થ હતા. છતાં પણ જ્યારે સુખદેવજી ઘરનો ત્યાગ કરીને નીકળ્યા ત્યારે વ્યાસજી એને છેલ્લે વાત કરેલી કે તમે ગૃહત્યાગ કરો તો ભલે કરો, પણ જનક રાજાને તમારા ગુરુ કરજો. અને સુખદેવજીએ જનક રાજાને પોતે ગુરુ કર્યા હતા. તો જ્યારે ગૃહસ્થ પણ ભક્ત ઊંચી પરિસ્થિતિ, ઊંચી આધ્યાત્મિક સ્થિતિ પર હોય ત્યારે એને પણ ગુરુ કરવામાં આવે છે. પણ જ્યારે આવું થાય ને ત્યારે વિરોધ પણ થવાની શક્યતા ખરી. એ વખતે તો વર્ણાશ્રમનું જરા વધારે કઠણ હતું, કડક. અને વર્ણ અને આશ્રમ બંનેનું, ત્યાગાશ્રમ ગૃહસ્થાશ્રમનું તો ખરું જ, પણ ઊંચ નીચનું પણ હતું કે આ જ્ઞાતિ સારી કહેવાય, આ જ્ઞાતિ છે ઉતરતી કહેવાય. તો ભગતજી મહારાજ છે તો દરજી જ્ઞાતિના, એ જે વહવાયા કહેવાય ને ઉતરતી જ્ઞાતિઓ, એમાં દરજી કોમને ગણવામાં આવતી, એમાંના પોતે હતા. અને આ બાજુ શાસ્ત્રીજી મહારાજ એ પોતે પાટીદારના કોમના અને ચરોતરના પાછા, અને પાછા ત્યાગી અને વિદ્વાન અને વિજ્ઞાનાનંદ સ્વામી જેવા સદગુરુના મંડળના મોવડી પાછા. એમના હાથ નીચે કેટલા બધા સંતો અને કેટલા બધા હરિભક્તો એમનું માને. હવે આવા સાધુ એ કોઈ ગ્રહસ્થ ભક્તને દંડવત કરે, એની વાતો સાંભળે, એમને ગુરુ તરીકે માને, આ બધું સંપ્રદાયની અંદર સહન કેવી રીતે થાય બીજા બધાથી? એટલે ઘણા બધા ત્યાગી મંડળને આ વસ્તુ યોગ્ય લાગી નહીં કે આમાં તો ત્યાગીનો ભાર ઉતરી જશે. બધા કોઈ ગ્રહસ્થ ભક્તને આટલા બધા માનવા માંડે, અમારો ભાર બધાનો ઉતરી જશે. આવી એના મનની અંદર અસલામતીનો અનુભવ થયો અને એટલે પછી વિરોધનો વંટોળ શરૂ થયો. ભગતજી મહારાજ સમયામાં આવ્યા હોય અને જ્યારે ત્યાગીઓ બધા એમની કથા વાર્તા સાંભળે અને સમાગમ કરે એટલે તરત વિરોધીઓ બધા જાય આચાર્ય મહારાજ પાસે અને ગોરધનભાઈ કોઠારી પાસે, અને જઈને વાત કરે કે ગમે તે રીતે આ પ્રાગજી ભગતને પાછા મોકલી આપો મહુવામાં, જો અહીં રહેશે તો આવતીકાલે હડતાલ ભંડાર બંધ થઈ જશે. અને પછી આચાર્ય મહારાજને પણ એમનું માનવું પડે. એટલે પ્રાગજી ભગત તો એ તો બિચારા સરળ, એટલે કોઈ કે આચાર્યમાં જ કે જાઓ પાછા મોવા, પાછા ઉપડે. એમને કંઈ એવું હતું નહીં, અત્યંત નિર્માનીને દાસભાવ પોતે વર્તતા હતા. પણ આવા પ્રાગજી ભગતને ઓળખવા એ બહુ કઠણ કામ હતું. શાસ્ત્રીજી મહારાજનું એક મુખ્ય કાર્ય શું હતું કે ભગતજી મને ઓળખી શક્યા કે આ સાક્ષાત સત્પુરુષ છે, બહુ કઠણ કામ હતું. પણ એમને શિર સાથે ભગતજીને ઓળખી અને એનો સમાગમ કર્યો અને વિરોધ વધ્યો. તે એટલો બધો વધ્યો વિરોધ કે એવા સંજોગો આવી ગયા કે હવે તો આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ અને વિજ્ઞાનદાસ સ્વામી અને પ્રાગજી ભગતના મંડળને કાઢી મૂકો અને ધોળા પહેરાવો. સંપ્રદાયની અંદર સાધુ માટે મોટું અપમાન જો એ વખતે કહેવાતું હોય તો ધોળા પહેરાવી દેવા એ હતું. અને આ વાત આગળ વધી અને એટલું બધું પ્રેશર આચાર્ય મહારાજ પર આવ્યું, બિહારીલાલજી મહારાજ પર, કે એમણે પણ નક્કી કરવું પડ્યું કે આ વસ્તુ હવે આપણે કરવી. એટલે 6 સંતોને ધોળા પહેરાવવામાં આવ્યા. એમાં એક હતા યજ્ઞ પુરુષ દાસજી, બીજા હતા વિજ્ઞાનદાસ સ્વામી, ત્રીજા હતા ખાનદેશના એક સંત હતા એના બધું પુરુષોત્તમ દાસજી, એમને પહેરાવવામાં આવ્યા. બીજા એક કેશવ પ્રસાદ દાસજી હતા, એમને ધોળા પહેરાવવામાં આવ્યા. પછી મહાપુરુષ દાસજી જે બેચર ભગત હતા એમને ધોળા પહેરાવવામાં આવ્યા. અને પછી એક સંત હતા નારાયણ ચરણ દાસજી, એ શાસ્ત્રીજી મહારાજની સાથે જ્યારે 5 સંતો નીકળ્યા ત્યારે ભેગા પણ એ હતા. તો આ 6 સંતોને ધોળા પહેરાવવામાં આવ્યા અને એમને વડતાલથી બહાર કાઢવામાં આવ્યા. આ સંતોને બીજું તો કાંઈ દુઃખ નહોતું, પણ ભગતજી મહારાજનો સમાગમ ન થઈ શકે મોટું દુઃખ. એટલે ત્યાંથી સીધા ભાદરોડ ગયા અને પાછા ભગતજીનો સમાગમ એમણે મહિના સુધી કર્યો. ભગતજીએ ત્યાંથી એમને પાછા મોકલ્યા. પણ આવી રીતે એમને સમાગમની અંદર વિરોધ થયો અને પછી એવું લાગ્યું બધા વ્યવહારો લોકોને કે આવી રીતે પણ આ લોકો ભગતજીને છોડશે નહીં, એટલે કીધું કે આને દૂર મોકલી દો અને આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ અને વિજ્ઞાનદાસ સ્વામી એ બેને જુદા પાડી દો.
અને એવા હેતુથી વિજ્ઞાનદાસ સ્વામીને છેક ખાનદેશમાં નાખી દીધા. ખાનદેશ એટલે મહારાષ્ટ્રના અંતરિયાળ પ્રદેશના ગામડા. એમને કોઈ દિવસ ત્યાંથી ગુજરાતમાં આવવાનું જ ન થાય અને પ્રાગજી ભગતનો સમાગમ જ ન કરી શકે એવા ખૂણાની અંદર એમને નાખી દીધા વિજ્ઞાનદાસ સ્વામીને. અને એમને જે પીડા થઈ, એમને પીડા એ જ હતી કે પ્રાગજી ભગતના દર્શન નહીં. એટલા બધા એ ભગતજી મહારાજની સાથે જોડાઈ ગયા હતા કે એમના દર્શન વિના રહી શકાય નહીં. એટલે એમને ત્યાં જે તલસાટ થયો અને જે અંદર ઉત્કંઠા હતી ભગતજીના દર્શનની, અમુક અમુક પત્રો એના પ્રાપ્ત થાય છે, એના ઉપરથી આપણને ખબર પડે. ઠાસરાના ગોવિંદલાલને વિજ્ઞાનદાસ સ્વામી એક કાગળ લખેલો છે અને એમાં એના અંતરની વેદના આપણને સંભળાય છે. એ લખે છે કે હવે તો દેહ પર્યંત ગુજરાતમાં અવાય એવું જણાતું નથી, બસ આમને આમ અહીં આગળ દેહ પડી જશે. એમ કરી અને પોતે ખરખરો વ્યક્ત કર્યો છે કે ક્યારે પ્રાગજી ભગતનો સમાગમ થાય. અને જ્યારે એમની અંતરની તાલાવેલી બહુ વધી ત્યારે એમને સંકલ્પ કર્યો કે હવે તો ગોપીઓની જેવું કરવું. ગોપીએ શું કર્યું હતું કે પોતાના કુળની મર્યાદા છોડી દીધી અને બધું છોડીને કૃષ્ણ ભગવાનની પાસે દોડી ગઈ. એમણે કીધું કે હવે સંપ્રદાયની બધી મર્યાદા તોડી અને ગોપીઓની જેમ પ્રાગજી ભગત પાસે પહોંચી જવું છે. આવો એમનો પ્રેમ હતો. કારણ કે અહીંયા આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે ભગતજી મહારાજ ટ્રેનની અંદર બોરિયાવી સ્ટેશને આવવાના હતા અને વિજ્ઞાનદાસ સ્વામીને ત્યાં ખબર પડી વડતાલની અંદર કે પ્રાગજી ભગત આવ્યા છે. અને ખબર પડી એ સાથે એમને દોટ મૂકી સીધી ઓસરીની કોર ઉપર ઊભા હતા, ઝેર ઉપર, ત્યાંથી દોટ મૂકી છેક વડતાલથી બોરિયાવી સુધી દોડતા પહોંચ્યા. અને રાફતા આપતા રેલવે સ્ટેશને જ્યારે પ્રાગજી ભગતને દંડવત કર્યા અને ભગતજી મહારાજ એમને મળ્યા, પછી ભગતજી મહારાજે કીધું કે સાધુરામ, તમારું ગાતરિયું ક્યાં ગયું છે? ઉપરનું ગાતરિયું જ નહીં, એમને એમ દોડ્યા હતા. એ વખતે બીજા સંતોએ કીધું કે તમારા દર્શનની તાલાવેલી એવી હતી કે કપડું ઓઢવા પણ ઊભા રહ્યા નથી. આટલા ભગતજી મહારાજની સાથે આ સંતો પ્રેમથી જોડાઈ ગયા હતા, ભક્તિથી જોડાયા હતા. તો ભગતજી મહારાજના દર્શન માટેની એવી ઉત્કંઠા કે હવે તો આપણે દોડી જવું છે. અને એ વાત જ્યારે ભગતજી મહારાજને ખબર પડી ત્યારે ભગતજી મહારાજે એમની સામે કાગળમાં લખ્યું કે હવેથી એવો કાગળ લખવો નહીં. એમને શું લખ્યું હતું કે હવે તો આવી જ જવું છે એવું લખ્યું હતું. ભગતજી મહારાજ સામો જવાબ લખે છે, હવેથી એવો કાગળ લખવો નહીં અને 5 વર્ષ તમે ત્યાં રહેશો ને ભગવાન સારું કરશે અને જોગ આપો તે સ્વામિનારાયણના હાથની અંદર છે. ભગતજીમાં જે ઠંડુ પાણી રેડી દીધું પણ એમને આવવાની અહીં આગળ મનાઈ કરી દીધી. એટલે પછી એમને ભગતજી શાસ્ત્રીજી મહારાજ અને બીજા જે મંડળના ભક્તો હતા એમના ઉપર કાગળ લખે કે તમે મારા વતી લાભ લેશો. અને આ બાજુ શાસ્ત્રીજી મહારાજ એમને ભગતજી મહારાજના દર્શનને એટલે એમને ઉત્કંઠા થઈ જબરજસ્ત. નડિયાદની અંદર શાસ્ત્રીજી મહારાજ